88-89 માં આ યાર્ડની સ્થાપના થઈ અને 1990 ની અંદર આ વિસ્તારની અંદર માનની જવાહરભાઈ ચાવડા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા। ત્યારથી લઈને અત્યાર સુધી આ યાર્ડના ચેરમેન તરીકે એમણે કામ કર્યું અને આ યાર્ડના ચેરમેન તરીકે જેમણે મિત્રો તમે વિચાર કરો 1989-90 થી માંડીને છેલ્લા 2021-22 સુધી આ યાર્ડના ચેરમેન તરીકે કામ કર્યું। આ યાર્ડના ચેરમેન તરીકે મારા માણાવદર વિધાનસભા માત્ર માણાવદરના વિસ્તારના ખેડૂતોના 50 કરોડ રૂપિયા જેવી માતબર રકમ શેષ તરીકે ઉઘરાવવામાં આવી। આંકડા સાથે છે, આંકડા છે। વર્ષવાઇઝ કહ્યું તો વર્ષવાઇઝ કહી દો કે 1990 માં કેટલા, 1989 માં કેટલા આવ્યા, 1990 માં કેટલા આવ્યા, 91 માં કેટલા આવ્યા, અને શેષ જ્યાં સુધી સરકારશ્રીનો પરિપત્ર હતો કે શેષ બંધ કરવી ત્યાં સુધીની રકમ। એટલે હું તમને વાત કરું છું, ભૂતકાળની અંદર 1990 ની અંદર માણાવદરની બગલમાં 5000 વીઘો જમીન જળતી હતી। એ સમયથી માંડીને અત્યાર સુધીમાં મિત્રો 50 કરોડ રૂપિયા તો કાગળ ઉપર કરી નાખ્યું છે। તો કાગળ સિવાયના પૈસા જે જીનિંગ ફેક્ટરી, એટલે એક જમાનો એવો હતો કે માણાવદર એટલે કપાસનું હબ ગણાતું। આખા સૌરાષ્ટ્રમાંથી જ્યારે કોટન એટલે કપાસ આખા સૌરાષ્ટ્રમાંથી માણાવદરમાં આવતો અને ત્યારે પણ મિત્રો એ બહારથી ગાડી આવે એટલે માણાવદર યાર્ડની શેષ ભરવી ફરજિયાત હોય। તો માત્ર એટલું તો શેષમાં કરી નાખ્યું, 50 કરોડ રૂપિયા શેષમાં। અહીંયા 2000 લોકો માણાવદરના યાર્ડમાં નોકરિયાતથી માંડીને મજૂરો કામ કરતા હતા। એની બેરોજગારી ક્યાં ગઈ? એટલા જીનિંગ ફેક્ટરીઓ બંધ થઈ, એની રોજગારી ક્યાં ગઈ? અત્યાર સુધી જો રોજગારીની જ વાત કરવી હોય તો અનેક સંસ્થાઓ છે। ગુજરાતનું ભલું કરવા જે માણસ નીકળ્યો હોય, જુનાગઢનું ભલું કરવા નીકળે, ગીર સોમનાથનું ભલું કરવા નીકળે। મારે તો દુઃખ સાથે કહેવું છે કે માણાવદર વિધાનસભાના લોકોએ અનેક વખત જેમને મત આપીને ચૂંટાવ્યા, 35 વર્ષ સુધી આ યાર્ડના ચેરમેન તરીકે રાખ્યા, અને ત્યારે મિત્રો આજે રોજગારી યાદ આવી। આ દુઃખની વાત છે। અમારા માણાવદર એપીએમસીના ચેરમેન મારી બાજુમાં ઉભા, આ બાજુમાં છે। અત્યારે એની પાસે કર્મચારીને પગાર દેવાના ફાંખા છે। કર્મચારીને પગાર ચૂકવવો તો પૈસા નથી। અને મિત્રો જ્યારે એ વાત કરે પારદર્શકતાની, મારે ચેલેન્જ સાથે કહેવું છે, જ્યારે કોઈ લોકો આક્ષેપ કરે ત્યારે ઘણા લોકો એમ કહે છે કે આની ઉપર હું બદનક્ષીનો દાવો કરીશ। મિત્રો માનની જવાહરભાઈ ચાવડાએ આ દિનેશ ખટારિયા ઉપર બદનક્ષીનો દાવો કરવો હોય તો પણ એના માટે મારી તૈયારી છે। આ આક્ષેપ છે એ પાયા વિહોણા નથી। આક્ષેપોને હું પુરવાર કરવા માટે મારી તૈયારી છે। એટલા માટે હું આક્ષેપ કરી રહ્યો છું કે આ માણાવદર યાર્ડની અંદર પારદર્શકની વાતો થઈ, જ્યારે અન્ય સંસ્થાની વાત આવે ત્યારે એ સંસ્થામાં આમ થયું, ઓલા ધારાસભ્ય આમ કર્યું, સરકાર આમ કર્યું। મિત્રો મારે નામ જો કેવું છે, અને માણાવદરની જનતા જાણે છે કે પોતાની નૂતન એન્જિનિયરિંગ ફેક્ટરીની અંદર પંકજભાઈ દાવડા જે કામ કરે છે, એ પંકજ દાવડા છે, એ માર્કેટિંગ યાર્ડનો કર્મચારી છે। કેટલા વર્ષથી યાર્ડમાં કામ કરે, એના મિલમાં કામ કરે? 20 વર્ષ। કેટલા વર્ષથી કામ કરે? 30 વર્ષથી। એ કર્મચારી અહીંનો છે, પગાર અહીં પડે છે, એપીએમસી પગાર આપે છે અને પારદર્શકતાની વાતો કરે છે। એવા જ બીજા લખમણભાઈ સૈયા જે યાર્ડના માર્કેટિંગ યાર્ડના ડ્રાઈવર તરીકે છેલ્લા 20 વર્ષથી પગાર પડે છે, અને એમનો જે બંગલો કહેવામાં આવે, એ બંગલે ડ્રાઈવર તરીકે પોતાની ગાડી હાકે અને પોતાની કેટલા વર્ષથી હાકે? 20 વર્ષ। બધા સાક્ષી છે ને, માણાવદરની એક એક જનતા જાણે છે, અને અમે તો વર્ષોથી આ બધી વાત કહેતા આવ્યા છીએ। એવા જ બીજા જયેશભાઈ જલુ, એ માણાવદરના એપીએમસીના પગી છે, માર્કેટિંગ યાર્ડના પગી તરીકે નોકરી કરે છે, અને પગી અને ચોકીદારી નૂતન મિલની કરે છે। સાચી વાત છે? અમારે માણાવદરની જનતાને પૂછું છું, માણાવદરની જનતા જાણે છે, પણ વાત રહી આખા ગુજરાતની અને જુનાગઢ અને ગીર સોમનાથના શિલાના જ્યારે હામી બનીને જ્યારે એને રોજગારી આપવી છે એટલા માટે। બીજા મિત્રો વિક્રમસિંહ ચાવડા, આ ચોથો કર્મચારી, એ જે હરાજી કરે છે, માણાવદરમાં હરાજી છે, જરાક જોવું તો ખરા યાર, ઉતારો ખરા, બધું ખબર પડે તમને। આ હરાજી થતી ક્યાંય છે? યાર્ડના ચેરમેન મારી હાજરીમાં જોઉં, જરાક જોઉં આમાં હરાજી આ ભાઈ કરે છે, પણ એ હરાજી તરીકે નહીં, અત્યારે માત્ર ને માત્ર જવાહરભાઈના ખબરીદાર તરીકે માણાવદરના વિસ્તારની અંદર હું હાલે છે, હું નથી હાલતું। માણાવદરના એપીએમસીના ખેડૂતના પરસેવાના પૈસા 4 કર્મચારી અહીંયા નોકરી કરે છે। હું અભિનંદન આપું છું માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેનના આખા બોર્ડને
કે આવા 4 લોકોને ગઈ મિટિંગની અંદર ડિસમિસ કરવામાં આવ્યા છે અને જ્યારે મિત્રો એ આમ આદમી પાર્ટીમાં કે અન્યમાં જ્યારે જોડાય ત્યારે એના જ મળતિયા જેણે ખેડૂતોનું લોહી સૂસી લીધું છે, માણાવદરની જનતાના પરસેવાના પૈસા જેને હજામના કર્યા છે, જેને ચૂંટણીની અંદર માણાવદરના યાર્ડના પૈસા શેષના વાપર્યા છે અને એ માણસો જ્યારે દૂધે ધોયેલા થઈને આવશે ત્યારે એમ કે આ ભાજપ વાળાએ ભ્રષ્ટાચારમાં માજા મૂકી. મિત્રો, અમારા મોવડી મંડળને અનેક વખત કીધું છે અને આજ ફેસબુકના માધ્યમથી મારા આખા ગુજરાતના ભારતીય જનતા પક્ષના એક કાર્યકર્તાને કહેવું છે કે ભાજપ પક્ષ એક જ પક્ષ એવો છે કે કોઈ પણ સમરબંધીનું માનતો નથી. માત્ર ને માત્ર કાર્યકર્તાની પાર્ટી હોય તો ભારતીય જનતા પક્ષ એ કાર્યકર્તાની પાર્ટી છે. અમે જોયું છે કે જ્યારે જવાહરભાઈ ભાજપમાં આવ્યા, ભાજપ સરકારે મંત્રી બનાવ્યા, પણ અમારા એક પણ કાર્યકર્તાને ભારતીય જનતા પક્ષે ક્યાંય નુકસાન થાય એવું ન કર્યું. માત્ર ને માત્ર ભાજપથી નારાજ ચાલે છે એવા પ્રેસ, ઇલેક્ટ્રિક ને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોઈ છે કે કદાવર નેતા, મોટા ગજાના નેતા, આ બધું બહુ મઠારીને ઘણા બધા પત્રકારો પણ એમની વાહવાહી કરવામાં નવરા નથી. ઘણા બધા મીડિયા, સોશિયલ મીડિયાની અંદર બહુ સીગ્યું કે દિગ્ગજ નેતા ફેરફાર કરશે, આમને તેમને. એક સામાન્ય અમારો આ ખેડૂત ઉઘાડ પગો, આ ધારાસભ્ય, તમે અમારા શબ્દ ન કહેવાય, આવા અરવિંદભાઈ લાડાણી અમારા ખેડૂતના પૈસા, જેને એક પાંસ્યું નથી કીધું અને પોતે 10 વીઘાનો ખેડૂત, આપણે કહીએ ને તો એ ધારાસભ્ય બની ગયા. કઈ બન્યા છે? આ લોકસભાના ગઈ ક્યાં? જે ઉઘાડ પગારના ધારાસભ્ય એટલે ખેડૂતના ધારાસભ્ય તરીકે જ્યારે અરવિંદભાઈ આ વિસ્તારની અંદર છૂટાણા, ભાજપમાં છૂટાણા, કોંગ્રેસમાં પણ છૂટાણા, પણ ભાજપની અંદર મિત્રો જ્યારે અરવિંદભાઈ આવ્યા ત્યારે હું વંથલીની અંદર મારા જાહેર કાર્યક્રમમાં બોલ્યો હતો કે ભારતીય જનતા પક્ષની અંદર અરવિંદભાઈ તમારે રહેવું હોય તો ભાજપનો કાર્યકર્તા કહે એમ થાય, તમે કહો એમ નહીં થાય. હવે આ ધારાસભ્ય, પૂર્વ મંત્રીની તકલીફ ન્યા પડી કે જ્યારે ભાજપમાં આવ્યા અને ભાજપમાં આવ્યા એટલે એના ભેગા આંગળીયાત. હમણાં તમે જોયું છે 2-3 દીમાં આમથી આમ નામથી આમ જવા ચાલુ થઈ ગયા છે. થઈ ગયા કે ન થઈ ગયા? થઈ ગયા ને? એ જે આંગળીયા આવેલા ત્યારે અમે એમ કીધું હતું કે ભાઈ આંગળીયાતને બહુ મોટા ના કરો ભાજપને, અને ભાજપે અમારી વાત પણ માની. ત્યારે મિત્રો સાલુ જિલ્લા પંચાયતના સભ્ય હોય અને આજે તમે વિચાર કરો કે ભાજપ છોડી અને આમ આદમીમાં ભળે, એમાં કોઈ નવાઈ નથી, કારણ કે ભાજપનો કાર્યકર્તા જ નથી. જ્યારે કાલની દેખાવ કર્યો કે આમ આદમી પાર્ટીમાં ગયા, નામ ગયા, તેમ ગયા, એક પણ ભાજપનો કાર્યકર્તા છે મિત્રો? એક પણ ભાજપનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં ભળે કે જ્યાં ભળવું હોય ત્યાં ભળે, પણ એક પણ ભાજપનો કાર્યકર્તા નથી. અને મિત્રો જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને અરવિંદભાઈ બહુ વાલા લાગતા હતા, કારણ કે અરવિંદ લાડાણીના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. આ જવાહરભાઈ ચાવડાની માનસિકતા એવી છે કે કોઈ પણ એના સમાજનો હોય, ચાહે કોઈ પાર્ટીનો કાર્યકર્તા હોય, જે પક્ષમાં કાર્યકર્તા હોય, મોટો થાય એટલે એને ડામી દેવા માટેના સંપૂર્ણપણે પ્રયત્નો એ અને એની ટીમ કરતી આવી છે. અને મિત્રો એ ન થયું. માણાવદરનો દરેક કાર્યકર્તા રાજકીય રીતે જીવે છે, એટલા માટે એના પેટમાં તેલ રેડાણું હવે નીકળી પડ્યા કે અમારે બેરોજગારોને રોજગારી આપવી છે. મિત્રો, જેવા અરવિંદભાઈ લાડાણી એક જમાનાની અંદર 2019માં પોતે જયારે ભાજપમાં ભેડ્યા ત્યારે અમારો એક ભાજપનો કાર્યકર્તા એને ખંભે બેહાડીને ધારાસભ્ય અને મિનિસ્ટર તરીકે જોવા માંગતો હતો ને એની માન સન્માન અને ખૂબ એનું માન સન્માન અમારા તમામ લોકોએ કર્યું કે નહીં આપણે ભાઈ? બધાએ કર્યું. પણ મૂળ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને સારો નહીં પણ મારો એના મળતિયાને જ્યારે પ્રમોટ કરવાની વાત આવી ત્યારે ભાજપના કાર્યકર્તાએ અમારા મોવડી મંડળને કીધું હતું કે ભાઈ જો હવે 2022ની અંદર આને ટિકિટ આપશો તો હારી જાય. સાચી વાત છે? બધા રજૂઆત કરી હતી. એના કરતા કોઈ પણ કાર્યકર્તાને, જ્ઞાતિ જાતિ કાંઈ નહીં, પણ કોઈ પણ કાર્યકર્તાને તમે માણાવદર વિધાનસભા લડાવી દો તો આપણી સીટ જવાની નથી. આવું અમારા તમામ કાર્યકર્તાએ લેખિતમાં રજૂઆત કરી હતી. અને મોવડી મંડળની ક્યાંક ને ક્યાંક આની જે કન્ડિશન કરી હતી એની કન્ડિશનમાં ક્યાંક બંધાયેલી છે, એટલે વાંધો નહીં, એને ટિકિટ આપી. હારી ગયાના જવાબદાર પોતે છે, નહીં તો અમારો ભાજપનો કાર્યકર્તા. પોતે ભાજપમાં આવ્યા, પોતાને મંત્રી બનાવ્યા, ખૂબ મજા આવી. હવે અરવિંદભાઈ આવ્યા, અરવિંદભાઈને ધારાસભ્ય બનાવ્યા, એને કોઈ મિનિસ્ટર થવું નથી, કોઈ મંત્રીની કન્ડિશન નથી, એટલે રાજી છે. વધારે સપના જોવે તો દુઃખી થાય. અને આ તો મિત્રો ભાજપ છે. ભાજપની અંદર તો હંમેશા કાર્યકર્તા તરીકે કામ કરવા. મિત્રો, મારે દુઃખ સાથે કેવું છે, જયારે રોજીની વાત કરે, જયારે બેરોજગારોની વાત કરે, જુનાગઢની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર
જ્યારે કોંગ્રેસના શાસનમાં, જ્યારે જસાભાઈ બારડ જ્યારે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસના ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હતા, ત્યારે આ ભાઈ જવાહરભાઈ ચાવડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર હતા. બે કોંગ્રેસમાં અંદરો અંદર લડાઈ હાલતી હતી. ઓલો પ્રમુખ હતા, ઓલો પ્રમુખ. ત્યારે મિત્રો જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે કર્મચારીઓની ભરતી કરવામાં આવી, ઈ ભરતીની સામે માત્ર ને માત્ર બેંકનું હિત નહીં પણ પોતાના વાલા દવલાને ન લેવાના એટલા માટે એને કર્મચારીની સામે જે કોર્ટ કાર્યવાહી કેસ કર્યો હતો, એ હાલતા થોડા વર્ષ ગયા પછી ભાઈ આવ્યા ભાજપમાં. અને ભાજપમાં આવ્યા પછી સ્વાભાવિક છે, તમે બધા જાણો છો, દબદબો મિનિસ્ટર બન્યા અને બધા લોકો વાહવાહી કરે, સલામી કરે. અને એ દરમિયાનની અંદર બોર્ડની અંદર આવી અને બોર્ડની અંદર ત્યારે અમારા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેસા હતા, વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખૂટી હતા અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી તરીકે એટલે દિનેશ ખટારિયા. ત્યારે મિત્રો જ્યારે રોજગારીની વાત કરે ત્યારે મારે કેવું છે, ત્યારે એમણે મિનિસ્ટર તરીકે પોતાનો પ્રભાવ ઉભો કરીને અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનને બધાને બોલાવીને કીધું કે જૂના કર્મચારીનું જો સેટલમેન્ટ કરવું હોય અને કોર્ટ કાર્યવાહી કરવામાંથી જો મને બાકાત કરવું હોય તો મારા 24 થી 25 જણા તમારે ભરતીમાં લેવા પડે. અને એમાં મિત્રો અમારા ચેરમેન ડોલર કોટેસા એમને તાબે થઈ અને એમને બંગલે ચર્ચા કરી. આ ખુલ્લી ચેલેન્જ કરવાની મારી છૂટ છે. અને મિત્રો જ્યારે એને પછી લોકોને 24 લોકોને લેવા માટેની અને કોર્ટ કાર્યવાહીમાંથી હટી જવા માટેની હા પાડી અને માણાવદરમાંથી ને અડખે પડખેના જુનાગઢ જિલ્લામાંથી ને જિલ્લા બહારથી મને ઘણા લોકોના ફોન આવ્યા કે દિનેશભાઈ આવી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર કોઈ ભરતી છે? મેં કીધું ભાઈ કોઈ ભરતી નથી. મારે નામ નથી દેવું જવાહરભાઈને, એક માણસ, કારણ કે પોતે સ્વર્ગસ્થ છે, અત્યારે સ્વર્ગસ્થ થઈ ગયાનું નામ દેવું એ અસ્થાને નહીં ગણાય. એના મારફતે એક અરજદાર પાસેથી 25 લાખ રૂપિયા ઉઘરાવ્યા. ભાઈ તમને મીડિયામાંથી બહારથી વાત મળી હતી. 25 લાખ રૂપિયા ઉઘરાવીને એકત્રિત કરીને જયારે 24 જણાને એક સાથે ઓર્ડર આપવાની જયારે વાત કરી કે 24 જણાને જે થવું થાય તમે અત્યારે હંગામી ઓર્ડર આપી દો એટલે મારો ઈગો છે સંતોષાઈ જાય. ત્યારે મિનિસ્ટરના તાબે ત્યાં ભાજપ શું કરી તમને કહેવા માંગુ છું આના ઉપરથી. ત્યારે મિત્રો અમારા ગુજરાતના પ્રમુખ CR પાટીલ સાહેબ એક કાર્યક્રમ અર્થે જુનાગઢમાં આવેલા અને ત્યારે મેં એમને વાત કરી કે સાહેબ આ જુનાગઢમાંથી અને બહારથી મને આવા ફોન આવે છે અને કોઈ ભરતી છે નહીં અને આવા ઓર્ડર આપવાની વાત છે તો મને કે તમે પેલા જાણીને મને કહો. એટલે મેં અમારા CEO કિશોર ભટ્ટને પૂછ્યું કે કિશોરભાઈ આવી અમને કોઈ ખબર નથી અને બહારથી ફોન આવે કે ભાઈ એટલા રૂપિયાનું ઉઘરાણું થયું છે અને આ બધી ભરતી છે બેંકમાં, તો ભરતી છે ક્યાં, કોઈ જાહેરાત તો કરી નથી. ત્યારે મિત્રો 25 લાખ રૂપિયા 24 જણા પાસેથી ઉઘરાવ્યા અને મેં માનનીય ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબને વિગતવારે વાત કરી અને કિશોર ભટ્ટ પાસેથી જાણીને વાત કરી. ત્યારે આ અમારા પાટીલ સાહેબ અને એણે કીધું કે કોઈ પણ સમરબંધી સરકાર કે સંગઠન કે એવું ખોટું ક્યારેય કરવાનું નથી. ત્યારે આ દિનેશ ખટારિયાએ COને કીધું કે એક પણ ઓર્ડર કરવાનું નથી. ત્યારે આ ડોલરભાઈ કોટેસા અને મનુભાઈના બંગલે જઈને ના પડી આવે કે તમારે જે કરવું એ કરો, અમારી કન્ડિશન નથી. આ મિત્રો મારી સામે ડિબેટમાં આવશે. કોઈ પણ પત્રકાર, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયાને કહેવા માંગુ છું કે જ્યારે આ બાબતમાં મારી સામે ડિબેટ કરવી હોય ત્યારે છૂટશે. આ વાત ખોટી નથી, હાસી વાત છે. હાસી વાત એટલા માટે છે કે એટલા મહાતબર રકમ ઉઘરાવીને રોજગારીની વાતો કરે. મિત્રો કોઈનું ભલું થવાનું નથી. અત્યાર સુધીમાં ઇતિહાસમાં ઘણા બધા નાટકો કર્યા છે, ઘણા બધા રાજકીય નાટકો કર્યા. એક જમાનાની અંદર પોતે જ્યારે ઓજત નદીનું પેટ, ભાદર નદી, ઓજત નદી, આ નદીનું પેટ, માનું પેટ, માના પેટમાંથી ખનન કરનારા લોકોને માફ કરશો ત્યારે બધી લીજમાં રેતી ભાગશે. જયારે મિનિસ્ટર બન્યા ત્યારે ઘીરે હપ્તા પુગાડતા હતા. અમારા વંથલીની અંદર 65 વીઘાની અંદર લીજ નક્કી કરી, લીજની અંદર વાંધો કર્યો. એક પટેલ યુવાન ઉપર હુમલો થયો, જાહેરમાં હુમલો કરવામાં આવ્યો. ત્યારે બધા સગા સંબંધીઓ હતા. હું એને ન્યાય મળ્યો. ત્યારે મિત્રો જયારે એમ કહેતા હતા કે રેતી બસાવો, ઓજીત બતાવો, નદી બસાવો, જેવા મિનિસ્ટર બન્યા ભાજપમાં આવ્યા બધું ભૂલાઈ ગયું. સાક્ષી છો ને તમે બધા? જેથી મિત્રો ગુજરાતના એક મંત્રી તરીકે આપણે બેઠા હોય ત્યારે મારા ગુજરાતનું તો ઠીક છે, પણ માણાવદરના વિસ્તારની જનતાનું જે મને ભલું ન કર્યું અત્યાર સુધીમાં સરકારની અંદર ખોટો પ્રભાવ ઉભો કરીને અમારા જીતુભાઈ વાઘાણી જયારે શિક્ષણ મંત્રી હતા ત્યારે શિક્ષણ મંત્રી પાસેથી એમણે યુનિવર્સિટી મંજૂર કરાવી.
અને યુનિવર્સિટી મંજૂર કરાવીને મિત્રો મોટો કાર્યક્રમ કર્યો ને ભાજપના બધા નેતાને વાહવાહી કરી, બધાને હાર પહેરાવ્યા. અમે બધા હતા, હાજર જ હતા. ખૂબ મોટો કાર્યક્રમ કર્યો. ત્યારે મને એમ હતું કે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને માણાવદર વિસ્તારના, વંથલી, માણાવદર કે મેંદરડાના ગરીબ પરિવારના ખેડૂતોનું કંઈક ભલું થાય તો થાય. 5 છોકરાને જો નોકરીએ લઈ લે તો એની રોજીરોટી હાલશે. પણ આજ સુધીમાં માણાવદર વિધાનસભા વિસ્તારના કેટલા લોકોને નોકરીએ ચડાવ્યા, એની અનેક સંસ્થાઓ છે. એ સંસ્થાની અંદર કેટલા લોકોને રોજીરોટી આપી, અને રોજીરોટી આપી એમાં ના નથી, પણ માણાવદર વિધાનસભા વિસ્તારના કેટલા લોકોને રોજીરોટી આપી એના આંકડા જાહેર કર્યા. 3 દી પહેલી, બીજી અને માણાવદરની જનતાને મારે પૂછવું છે કે તમે જ્યારે 1 તારીખે માણાવદરમાં, 2 તારીખે વંથલીમાં અને 3 તારીખે મેંદડામાં આવે ત્યારે એમાં કોક તો માઇનો લઈને ઉભો થઈને પૂછજો કે ભાઈ તમે માણાવદર વિસ્તારના કેટલા લોકોને નોકરી આપી. સરકારમાં મંત્રી હતા ત્યારે મિત્રો આગળ કહે તો અતિશયોક્તિ થાય કે માણાવદરના યાર્ડના કર્મચારીનો પગાર એ નોખો પડે અને મિનિસ્ટરના બંગલાનો પગાર એક જણાના 2-3 જણાના ઘર મગાવ્યા હતા. કારણ કે હું 2019માં એક પાર્ટીના કમિટમેન્ટ કાર્યકર્તા તરીકે એની સાથે કામ કર્યું છે. મારે વ્યક્તિગત કોઈ એની વાંધો નથી. વાંધો એટલો છે પ્રજાને મૂર્ખ બનાવે એટલો. મિત્રો અમારા પિતામાં ભીષ્મ મહાભારતમાં કહેતા હતા કે લડવું હોય તો ખુલ્લી સાત્યે લડો. ભગવાન કૃષ્ણને પણ એમ કીધું હતું કે તમારે લડવું હોય તો ખુલ્લી સાત્યે આવી જાઓ, શિખંડીનું હથિયાર ધરો. એમ અત્યારે જ્યારે ભાજપની અંદર ભાજપને દબાવવા માટેની એમની માનસિકતા છે, પણ અમને ખુદને ખબર છે મારો માણાવદર વિધાનસભાનો એક કાર્યકર્તા સક્ષમ છે. આખા ગુજરાતમાં જે કરવું એ કરે. હમણાં તાજેતરમાં ઇલેક્શન આવવાનું છે અને 2027માં પણ ધારાસભાની ચૂંટણી આવે, ખુલ્લા મને લડી લઈએ. અત્યારના આવા નાટક કરવા કે હું રોજગારી આપી, લોકોને ભ્રમાવવા, લોકોના ખોટા ભાડા ભત્તાનો ખર્ચો થાય, એમની નક્કર કામગીરી કરે કે ભાઈ આ માણાવદરનો યાર્ડ છે, યાર્ડની અંદર કેટલા લોકોને 2000 લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ. એવી રીતે આખા માણાવદરમાં કપાનું હબ બધા જીનિંગો ફેલ છે, કેટલા લોકોની રોજીરોટી છોડવાઈ ગઈ. આ માણાવદરના અરવિંદભાઈ કીધું કે ભાઈ હમણાં બનાવ્યું ઓલો આપણે રિવરફ્રન્ટમાં 400 પરિવારના ઘર છીનવાઈ ગયા. એવી જ રીતે વંથલીમાં ઉજિતના કાંઠે રિવરફ્રન્ટ બનાવ્યો, જ્યારે ગાંઠીલા મંદિરની અંદર કહેતા ત્યાં ના બનાવ્યો. એટલે મિત્રો આ બધી જે વાતો છે એ વાહિયાત વાતો છે. માત્ર ને માત્ર મારે માણાવદરની જનતા તો ઓળખે છે, ભલી ભાતી રીતે જાણે છે. અને માણાવદરના ખેડૂતોના લોહીના પરસેવાના પૈસા જેને સુસા છે ને, માણાવદરની જનતા તો ક્યારેય માફ નહીં કરે. પણ મારે જુનાગઢ જિલ્લાના અને ગીર સોમનાથના હામી બનવા નીકળ્યા છે ત્યારે લોકો એને પ્રશ્ન પૂછજો કે તમે જ્યારે આ રોજગારી આપવાની વાત કરી ત્યારે સરકારમાં મંત્રી તરીકે, અને મંત્રી એની કેબિનેટ મંત્રી જે ગુજરાતના 10 જણા મુખ્યમંત્રી સહિતના હોય એમાંની ખુરશી પડતી હતી, ત્યારે મિત્રો 10 જણાની વચારે જ્યારે ખુરશી પડતી હતી ત્યારે આ માણાવદર વિધાનસભાના એક પણ વ્યક્તિને રોજગારી કે રોજીરોટી આપી શક્યા નથી. અને અત્યારે માત્ર ને માત્ર ભાજપને ભાંડવા સિવાય જેનું ખાઈ થાળીમાં થૂકે છે, તમે સમજી લેજો જે થાળીમાં ખાધું. અને બીજું વિશેષ મિત્રો મારો આક્ષેપ કહું છું, 1990 થી માંડીને 2019 સુધી એને કોંગ્રેસમાં કામ કર્યું. એક પણ વખત પોતા સિવાય કોંગ્રેસની વફાદારી નથી કરી. એક વખત માણાવદર વિધાનસભાની અંદર કોંગ્રેસે સંધુભાઈ ફળદુને ટિકિટ આપી ત્યારે માણાવદરની જનતા જાણે છે, હું ભાઈ જાણો કે નહીં, ત્યારે કોંગ્રેસની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું. અને ખંજર ભોંકવાનું કામ કરી અને રતિભાઈ સુરેજાનો હું એક કાર્યકર્તા તરીકેની આંગળી પકડી રાજકારણમાં શરૂ થયો, એમને વગર શરતે મદદ કરી. રતિભાઈ સુરેજા જ્યારે મિનિસ્ટર હતા ત્યારે રતિબાપાને હારું લગાડવા માટે અને પોતાના કામો પાર પાડવા માટે માણાવદરના તાલુકા પંચાયતની 15 જણાની જ્યારે ટિકિટ આપવાની વાત હોય ત્યારે 15 કોંગ્રેસના ઉમેદવારોને એમાંથી એક બસી ગયો. 14 જણાને વ્હીપ ના આપ્યો. કેટલા ને? 14 જણાને વ્હીપ ના આપ્યો અને કોંગ્રેસ ઉપર બીજી ગદારી કરી. આખા 14 જણા ભારતીય જનતા પક્ષના માણાવદર વિધાનસભા વિસ્તારના માણાવદર તાલુકા પંચાયતમાં 15માંથી 14 જણા બિનહરીફ થતા. રેકર્ડ ઉપર છે છતાં આ કોંગ્રેસ ઉપર બીજો ઘા. ત્રીજો ઘા એવો કર્યો કે કોંગ્રેસે જ્યારે કોઈ કોંગ્રેસમાં કોઈ મજબૂત નેતા આવ્યો છે એ કીધું એમ ટિકિટ ના આપી. એટલે આખા માણાવદરની તાલુકા પંચાયતમાં પંખાના નિશાન ઉપર અપક્ષમાં ઉમેદવારને લડાવ્યા. તાલુકા પંચાયતની અંદર આવો ખેલ કર્યો. ત્યાં સુધી ન આવેલું, પછી દાખલા તરીકે ધીમે ધીમે થતા એમ થઈ ગયું કે હવે 2019 ભાજપમાં આવ્યા. અમને હારી બહુ મોટી આશા હતી કે ભાજપમાં આવી ગયા કંઈક ભલું થા આવે.
ભાજપમાં આવ્યા, બહુ ખૂબ રૂપાળી વાતો કરી, ખૂબ કાર્યકર્તાની વાતો કરી. જેમ ઓલી કાયમ એક ઉંદરડાને ભેગા કરીને જે મીંડી ડોકે ઘંટ બાંધ્યો અને કાયમ એક વાહેરી અને એક ઉંદરડાને પકડી લે, એમ કાયમ એક ભાજપના કાર્યકર્તાને ડિસ્ટર્બ કરવાનું ધીમે 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 શરૂ કર્યું અને ભાજપના કાર્યકર્તા સેતી ગયા કે હવે આપણે આ મિટિંગમાં જવું નથી. દરેક મિટિંગ નૂતનમાં થાય, એના આવી એના કાર્યકર્તા કેમ અમારે કરવાનું. અમે તો મિત્રો ભાજપના કમિટમેન્ટ કાર્યકર્તા છીએ. કેમ એની પેઢી કેમ અમે ના કરીએ, એ કેમ એના કાર્યકર્તા કેમ અમે થોડા કરીએ. ત્યારે મિત્રો 2019 ભાજપમાં આવ્યા, મિનિસ્ટર બની ગયા, ભાજપના કાર્યકર્તાને એન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન ચાલુ કર્યા. પછી આવી 2022ની ચૂંટણી, નહીં જિલ્લા પંચાયતની ચૂંટણી આવી. જિલ્લા પંચાયતની જયારે 2021ની ચૂંટણી આપી, એમાં મિત્રો એન કેન પ્રકારે એના મળતિયાઓને ભાજપના કાર્યકર્તાને સાઇડલાઇન કરીને એના પોતાના કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટેનું ખૂબ લડાઈ કરી અને એમાં અમુક અંશે 50% પોતાનું આવેલું અને 50% ભાજપ એના તાબે ન થઈ. ત્યારે મિત્રો જિલ્લા પંચાયતની ચૂંટણી આવી, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પક્ષની બની. ત્યારે એન કેન પ્રકારે એના મળતિયા એમાંથી કોઈ પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બને એના માટે ખૂબ એને ધમપછાડા કર્યા. મારે કેવું છે, ઘણી વખત એમ કહે ને કે આમ છે તેમ છે, ત્યારે એના ધમપછાડા ખૂબ કર્યા કે મારો જ માણા જિલ્લા પંચાયતનો પ્રમુખ બને. પણ ભારતીય જનતા પક્ષે નક્કી કર્યું કે ભાઈ અમારો મૂળ કાર્યકર્તા ભાજપનો જે આગેવાન હોય એને અમે પ્રમુખ બનાવવાના છીએ, મંત્રીને તાબે થવાનું નથી. એટલે ભાજપનું સૂત્ર છે, આ ભાઈનું સૂત્ર એવું હતું કે હાથી માથે રેતીની ગુણો મૂકો ને ગધેડામાં અંબાડી મૂકો. આ હું થાત તમે કાલે જોયું ને, તમે એના ઉપર અંબાડી મૂક્યો તો હું દિશા થાત. એના માટે જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા નીકળ્યા હતા. હવે તો બધાને ખબર પડી ગઈ કે તમે હાથીની માથે ગુજરાતની માથે રેતીની ગુણો મૂકવાનું આ મંત્રી પૂર્વ મંત્રીએ કામ કર્યું અને ગધેડા માથે અંબાડી મૂકી. એ ઊંધું જ નાખે ને કે ન નાખે? એટલે મિત્રો એનું એમાં આયલું નહીં, બહુ ન આયલું એટલે ત્યાંથી નારાજ થયા. પછી આવી 2022ની ચૂંટણી. 2022ની ચૂંટણીમાં એક પણ ભાજપના કાર્યકર્તાને કામ ન હોય, હું મારી તાકાત ઉપર લડવાનો છું, હું કોમર્શિયલ લડવાનો છું, હું પૈસાથી જીતી શકવાનો છું. આવી વાહિયાત વાતો કરીને મિત્રો મને દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર 156 ધારાસભ્ય જીતા. અમારા CR પાટીલ સાહેબના અને ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સરકારની અંદર એમણે મિત્રો જે તાકાત લગાડી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના શાસનમાં અને CR પાટીલના શાસનમાં 156 બેઠકો આવી. અને 156 બેઠકમાં ગુજરાતે જયારે ઇતિહાસ તોડ્યો હોય ત્યારે આવા બસ હું એવા માણસોને હરાવવામાં પ્રજાએ પાછી પેની ન કરી અને એના ભાગરૂપે અરવિંદભાઈ ધારાસભ્ય બન્યા. થોડાક ટાઈમ સુધી પોતે ભાજપમાં આવ્યા. હવે તો હાલતું બંધ થાય. મિત્રો એના માટે પોતે કરે લીલા અને બીજા કરે ભવાડા, આવી એક સ્થિતિ ઊભી કરી અને હેનકેન પ્રકારે ભાજપના કાર્યકર્તાને કોઈ પણ કાળે ડિસ્ટર્બ કરવો, ભાજપના કાર્યકર્તાને કોઈ પણ નબળું બોલવું અને કોઈ પણ હોય એને જો અમારી જ્ઞાતિની જો વાત કરું તો એને સલામી કરે આયર, બાકીનો આયર જ નહીં. બરોબર, એને જે ત્યાં ફિલ્ડિંગો ભરી આવે એનો કાર્યકર્તા જ્ઞાતિ કોઈ પણ હોય. પણ વાત એટલા માટે છે કે પોતાને જે સલામી કરે, પોતાને જે ઉઠીને વાહવાહી કરે એનો કાર્યકર્તા પોતાની લાઈન બાઈને જાય, પાર્ટીમાં જાય. કોંગ્રેસની અંદર પણ કોંગ્રેસના કાર્યકર્તાને ખૂબ અનુભવ થયો. અને આ બધા હવે નવા હવા છે ને હાવણાવાળા, એના બધાના મનમાં તો ગદગદિયા થાય છે. પણ આ તો મિત્રો અમે જોઈ લીધેલું છે કે આમાં કોઈ અહીંયા કોઈ આમ આદમી પાર્ટી કઈ છે જ નહીં. માણાવદરનો કાર્યકર્તા આના માટે લડવા માટે સક્ષમ છે. આગામી દિવસોની અંદર હમણાં ચૂંટણીઓ આવે તેથી ખુલ્લે આમ લડી લે, ખુલ્લા મેદાનમાં લડી લે. અને મિત્રો 2022ની ચૂંટણી હાર્યા પછીથી કન્ટિન્યુ ભાજપની સામે અમારી બધી વિરુદ્ધમાં કાગળ લખ્યા. કેટલા લોકોએ આમ કર્યું તેમ કર્યું. હવે મિત્રો અમને તો આ ચૂંટણીમાં બોલાવ્યા જ નથી કે તમારે કામ કરવાનું છે, કારણ કે અમને તો કેશોદ માણાવદર કેશોદ વિધાનસભાની જવાબદારી સોંપી દીધી. મિત્રો અનેક કાર્યકર્તાની વિરુદ્ધ 2019માં કાગળ લખ્યા, 2022માં પણ અનેક કાર્યકર્તાની વિરુદ્ધમાં કાગળ લખ્યા. કાગળ લખવાનું કારણ એ હતું કે હું ભાજપમાં જો રજૂઆત કરી દઉં ને આ લોકોને કાઢી મૂકે તો હું ભાજપની અંદર સર્વે થઈ જાઉં. પણ ભાજપને ખબર હતી કે આવાને ભરવા રાજકારણ ન થાય તો કઈ ભાગે, વેપાર કરવા આવ્યા. વેપારી છે. જ્યાં સુધી ભાજપની શરતી છે ત્યાં સુધી ભાજપમાં રહે. અને અમારો કાર્યકર્તા મિત્રો ડારિયા ખાઈને પાર્ટી ઉભી કરીશ. અને આ બેઠેલો એક પણ કાર્યકર્તાને ગમે એવી લોભ લાલચ આપે તો ડીગો નથી, ડગવાનો પણ નથી. એટલે મારી આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના પૂર્વ મિનિસ્ટર અને આમ આદમીના ટેકેદાર અત્યારે હાલના હવે ઓપન થઈ જાય તો વાંધો નથી, જવું જ જાય, રહેવું જ રહીએ, એમાંથી કોઈ ફેર પડતો નથી.
અને માણાવદરની જનતા વાંધો નથી ભાઈ જાય તો લીલા તોરણ જાય તો વાંધો નથી ને આપણે ટેન્શન એટલે આવા ને જેટલા હવે સોખું થાય નજીકની ચૂંટણી આવે પેલા સોખું થઈ જાય તો કામ પતી જાય અને રહેવું હોય તો અમારી ના નથી રહેન માની લો ભાજપ એને કાલ હવે ટિકિટ આપે તો અમારો તમામ કાર્યકર્તા એમાં અરવિંદભાઈ થી માંડીને બધા લોકો એને ખંભે બેડી નીકળશે એમાં અમારી કાંઈ ના નથી પણ અમે તો માત્ર ને માત્ર કોઈ વ્યક્તિના પૂજારી નથી વેલકમ જાય તો ગુડ બાય આવજો આવી સ્થિતિ છે માણાવદરની એટલે જુનાગઢ અને ગીર સોમનાથ લોકોને હવે વિશેષ કાંઈ નહીં કહેતા જુનાગઢ અને માણાવદરની તમામ જનતાને માણાવદરના વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી અને હાલના આમ આદમી પાર્ટીના ટેકેદાર મિત્રો વિસાવદરની વાત કરે અમારે વિસાવદરનું 2 શબ્દ કહી દઉં ફટાકિયા ફોડવામાં આવે જે માણસ એક કોમન મેન તરીકે એટલે કોમન મેન એટલે સામાન્ય પરિવારમાંથી આવેલા માણસને પોતે હરાવી ન શકે અને ગોપાલ ઇટાલીને જીતાવી દે આટલે મોટી ખોટા છે પોતે માની લ્યો કે ઘરના છોકરા ઘંટી સાટે પાડો લોટ આ તો વાત એવી છે કે પોતે એમ કહે છે કે હું આરવી વલાને ભાઈને જીતાડી આવ્યો કે ને ગોપાલ ઇટાલિયન મિત્રો એ વિસ્તારની અંદર એન્ટી બીજેપી જે વિસ્તારની અંદર ઇકો સેન્સિટિવ ઝોનથી માંડીને જે કાંઈ પ્રશ્નો છે અને જ્ઞાની પ્રજાએ ભોળી ભાળી પ્રજાએ આને જે ખોટા વાયદા કર્યા ત્યાં સંપૂર્ણપણે એક જ્ઞાતિની બહુમતી છે જેના કારણે એ સીટના અંદર એન્ટી બીજેપી કેશુબાપાના દીકરા ભરતભાઈ લીડા એ પણ ન જીતા કનુભાઈ પણ ન જીતા એની પેલા કિરીટભાઈને પણ એક વખત ચૂંટણીમાં હાર કરી અત્યારે 2002 થી માંડીને અત્યાર સુધીમાં મિત્રો ક્યારેય અહીંયા બીજેપીની સીટ આવતી નથી આવતા દિવસોની અંદર 2027 ની અંદર વિસાવદર વિધાનસભામાં પણ અમે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા જીતાવીને બતાવશું ભારતીય જનતા પક્ષના કાર્યકર્તામાં તાકાત છે અને માથે ઓઢી લીધું ઘણી વખત આપણે કોઈ કાર્યકર્તા હોય આપણી ચૂંટણીમાં હામો કામ કરતો ને જીતીને આવીએ એટલે હાથે નહીં ગલાલ ઉડાડીને આવે કે હું તમારી ભેગો એના 2-5 જણાને મળતિયાને મોકલી દીધા અને ભાઈ જિંદાબાદ જિંદાબાદ સારું કર્યું જિંદાબાદ ખબર પડી ને મિત્રો કે તમે પીઠ પાછળ ખંજોર ભોકી છે સરા જાહેર નહીં એટલે મિત્રો હું માણાવદરના કાર્યકર્તાને કહી દઉં છું કે જેને જે કરવું એ કરે પણ પીઠ પાછળ ખંજોર ભોકનારાને કોઈથી માફ નહીં કરવાનું અને એને જે કરવું એ કરે રોજગારી આપે તો વેલકમ અમે તો અમારા માણાવદર વંથલી અને મેંદરડા વિસ્તારના લોકોને વધારેમાં વધારે રોજગારી મળે વધારેમાં વધારે એની સંસ્થામાં ક્યાંય રાખે વેલકમ કરે અમને બહુ આનંદ થશે અમે પણ રાજી થાવું એના કાર્યકર્તાના છોકરાઓ લે તો અમને વાંધો નથી બીજા નો લે કઈ નહીં પણ એના ભેગા જે રાતથી કામ કરે એના ભેગા ઘણા બધા અમને મળવા આવે કે મને વાયદો કર્યો તો ચૂંટણી ટાણે કે તમારા 2 છોકરાને ભરતી કરી લેવું તમારા દીકરા દીકરીનામાં લઈ લેવું મિત્રો આ વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં લડે ત્યારે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર માત્ર ને માત્ર કોઈ કાર્યકર્તાના દીકરાને કોંગ્રેસના કે ભાજપના લીધો કોઈને બતાવો એટલામાં માત્ર ને માત્ર એનું પોતાની વાહવાહી કરે અને પોતાનું જે કાંઈ શું કહેવાય તરભાણું ભરે એના સિવાય કોઈ વાત નથી એટલે મારી માણાવદરની વિસ્તારની જનતા જાણે છે એને સલાહ દેવાની જરૂર નથી સલાહ એટલા માટે દેવાની જરૂર નથી કે એને બાય કહી દીધું છે પબ્લિકે પણ જુનાગઢ અને ગીર સોમનાથ હજી ત્યાં થોડોક કેમ હોય ને કે કાંક આપણું ભલું થઈ જાય અને અત્યારે તો શું હોય અજાણ્યા વિસ્તારમાં તમે જાઓ અમારી એક કહેવત છે હરસુખભાઈ આપણી ગામડાની કે ગામની લાડી ને પરગામની બાડી ગામની લાડી ગામની દીકરી જયારે પૈણીને ગામમાં આવે તો ગામ આખું એમ કે તો ગામની દીકરી છે પણ જયારે કોઈ બહારથી દીકરી આવતી હોય તો એને આખું ગામ જોવા પૈણીને આવે કે ભાઈ વરરાજો પૈણીને આવે છે અને જયારે એ પૈણીને આવતા હોય ત્યારે બધું ગામ આખું જોવા ભેગું થાય એટલે આ ભાઈને બધા જોવા ભેગા થાય એટલે કોઈ દીકરી બહારથી પૈણીને આવે એટલે બધા જોવા આવે અને ગામની દીકરીને ગામમાં હારે હોય તેને જોવા ન આવે એવી એક કહેવત હતી કે કોઈ પણ માણસ જે પોતે થોડું ઘણું ઓલું હોય તો બહાર ગામના લોકોને જોવા આવે અને બહારથી પૈણીને આવે જોવા આવે ગામના ન હોય એટલે આને શું કરશે જ્યાં જાહે ને ત્યાં બધા જોવા ભેગા થાય કે રોજગારી એટલે શું આપવાની છે રોજગારી એટલે શું આપવાની છે એમ મિત્રો અત્યારે મારે ખાસ કેવું છે કે જેટલા ભણેલ ગણેલ દીકરા છે એને ખબર છે કે સરકારે પારદર્શક ભરતીઓ કરી છે અને પારદર્શક ભરતીના કારણે મારો ભણેલ ગણેલ દીકરો નોકરીએ સડતો થયો છે જે 20 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા 25 લાખ 50 લાખ મેં તમને કીધું ને હમણાં ઉઘરાવ્યા હતા એવા પૈસા ઉઘરાવવા માટે સંપૂર્ણપણે બંધ થવાની તૈયારીઓ થઈ ચૂકી છે અને જાહેરમાં ભરતીઓ બિન કાયદેસર રીતે ઓનલાઈન ભરતીઓ થઈ છે અને સહકાર ક્ષેત્રમાં પણ જ્યારે આ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી જ્યારથી અમિતભાઈ બેઠા છે ત્યારે અમિતભાઈએ પણ એક સૂત્ર આપ્યું છે કે સહકારીની અંદર પણ જે ભરતીઓ થાય એ બાકીની ભરતી થાય સહકાર મંત્રાલય નવું આપ્યું છે ને સહકારી સંસ્થાઓની પણ પારદર્શક ભરતી થાય એના માટેનો માપદંડ આવી ગયો છે
કે એમાં પણ જે કાંઈ બાયોલેજ થાય એ બાયોલેજ મુજબ જ એની ભરતી થવી જોઈએ, ઓનલાઈન પ્રક્રિયા થવી જોઈએ અને એ ભરતીઓ સહકારી સંસ્થાની અંદર પણ પારદર્શક ભરતી થાય એના માટે અમારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના હોમ મિનિસ્ટર અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને અમારા નરેન્દ્રભાઈ મોદી અને સહકારી સંસ્થાની અંદર પણ પારદર્શક ભરતીઓ થાય એના માટે આગળ વધી રહ્યા છે. ત્યારે મિત્રો આજે વિશેષ કાંઈ નહીં કહેતા, તમામ જે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને માણાવદર વિસ્તારની અંદર જ્યારે ફરીથી કહી દઉં કે જ્યારે દાખલા તરીકે બેરોજગારી અને રોજગારી આપવાની વાત હોય ત્યારે વંથલી, માણાવદર ને મેંદરડાના લોકોને તો રોજગારી ખૂબ મળી છે અટાણ સુધી, તમે બધા જાણો છો, અને બાકીની પ્રજાને કેવીક મળશે આપણે જોઈએ છીએ. અને હવે આ બેલા ટ્રેક્ટર આમાં મિત્રો 50 કરોડ રૂપિયા જે છે એ કાગળ ઉપર ઉતાર્યા છે અને 50 કરોડથી ઉપરની જે માતબર રકમ છે બાયપાસ જે ખખેરી છે એ આ માણાવદરના ખેડૂતોના પરસેવાના પૈસા એટલી ચૂંટણી લડ્યા છે અને હજી માણાવદરની જનતા જાણે છે અને લડવું હોય તો અમારો કાર્યકર્તા સક્ષમ છે ભાઈ, સક્ષમ છે ને. અને ભાજપમાં રહેવું હોય અને ભાજપમાં રહીને જો ભાજપનું કામ કરવું હોય ને ભાજપ ટિકિટ આપે તો પણ અમારો કાર્યકર્તા એના માટે પણ કામ કરવા તૈયાર છે. તૈયાર છે ને ભાઈ? ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.